ને જય શ્રી કૃષ્ણ બધાની। તો જો આપણે ઘરનું કામ બધું કરી લીધું, પીહું પાણી કરીને ફેરવે નાખ્યું, નીરણ નાખી દીધી। જો આ તો બેઠી બેઠી ખાય। એવું કહે ને ખેતરમાં આટો મારાવીએ જરાક, જોઈએ કપા હમણાં 2-3 દીમાં કહેતા હતા કે ઉતારવાનો છે। આવો પાક્યો આ કોરા તો ઠાવકો પાકે ગો। તો ઠાવકો દેખાય છે। 2-3 વીણી કરી લીધી આપણે, 4થી વીણી છે। એ તો ઘણો ઉતર છે કપા, બહુ વાંધો નહીં। તો આમાંથી પાણી વાળી દીધું, હજી તાર ભીનું છે, હજી 3-4 દી પછી કદાચ ઉતરે, કરતા ગારો છે આ કોરાતા। હજી આ રીંગણી વાવી આપણે, કોક રીંગણા દેખાય, ઝીણા ઝીણા કોક છે જે રીંગણા, ફાલ ઘણો લાગ્યો। એવું લાગીએ રીંગણા, ફૂલ દેખાય ને। આમાં કપાસમાં તો આટો મારી લીધો, એ છે ને આપણી જવારમાં કીધું કે આટો મારવા નેદગાન ઘૂમરો મારેવીએ। આ હે ને આપણી જવાર છે, ઉગેતા ગઈ અસલ બધી વાવીને તાર ત્યાં થતું હતું કે આમાં કંઈ થાય નહીં। અવાર જવારમાં વાવીને પરભારી ટાઈટું પડવા માંડ્યું, એ થતું કે અવાર જવારનું કંઈ નક્કી નથી થાય કે ન થાય, તો એ ઠાવકી ઉગે ગઈ। જવાર તો અસલ બધી થઈ ગઈ, ઉગે ગઈ ને। એમાં છે ને સિલાઈ એવું ઉગ્યું હતું, દવા છાંટીને જો સીલ તો બધું બરી ગયું। સારું થયું સીલની દવા છાંટી દીધી, ન કરતા આમાં જવારથી જાજુ સીલ ઉગે પડે। તટાણે હિયારામાં સીલ બહુ થાય ને, જવાર થતા અસલ ગઈ બધી, એવું વૈધ કરવા માંડે ને તો આપણે પીહું ને થોડો થોડો લીલાડો જડે। આપણે હે મોટી ભીહને દવા ટાણે લીલાડો જોઈએ થોડોક, હાવ રોગું ખાંડ મૂકીએ તો ન હાલે, ખાંડ ને લીલાડો બે જોઈએ। અવાર આ થોડુંક વાવવાનું મોડું થઈ ગયું, પાછી ટાઈટું પડ્યું, એમાં જવાર છે ને થોડીક રોકાઈ ગઈ। થઈને તો અસલ થઈ ગઈ રૂપારી બધી, એવું થોડીક કાતરી સડી જાય ને પછી વૈધ કરે જવાય ને મકાઈ ને બધું ઘાટી પારવી દેખાય। હે ને આપણે જો આ જાડું ખોળ વાવ્યું, ચીંજવો વાવ્યો, ના હિયારાનો બહુ વધતો ને એવડો થઈ જાય તો કંઈક લીલું વાટીએ તો મળતર કરે। ચીંજવો થતા ગો આપણો આઈ ક્લાસ બધોય, જાડું ખોળાય ઠાકું વધે।
આ છે આપણી ગદપ. ગદપ લગભગ 1.5-2 મહિનાની થઈ ગઈ, પણ તોય હજી એટલી બધી વધીને જ કરતી. નકર ટાઈટુમાં ગદપ તો બહુ વધે. અને આપણી ગદપનું કામ થાય. ચીંજુ હોય એ તો હાઈ ક્લાસ થઈ ગયું બધું. એ તો આ તડકા પડે એટલે મણે કે કાંઈ ઘા વધી. ને આ છે ને આપણી ગોરલ બેન ને ટીનુ બેન ને ઊભા જોવે ઈ કે આ ગદપમાં ઘૂમરો મારવા જાય ને તે વાઢે નાખીએ. ગદપ ખાવી તારે ગોરલ? આપણે ગોરલ ને છે ને ગદપ બહુ ભાવે. કઈ ગોરલ?